અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના બુટાલ ગામમાં હૃદયદ્રાવક ઘટના બની છે। બુટાલ ગામના બે અલગ અલગ કૂવામાંથી હત્યા કરીને ટુકડા કરાયેલી લાશ મળી આવી છે। બુટાલ ગામમાં અજાણ્યા વ્યક્તિની હત્યા કર્યા બાદ તેના અંગોને કાપીને અલગ અલગ કૂવામાં ફેંકી દેવાયા હતા। જો કે આ ટુકડાઓમાં વ્યક્તિના ધડના જ અંગો હતા, તે વ્યક્તિનું માથું હતું નહીં, જેને લઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી। આ વ્યક્તિના પેન્ટમાંથી મોબાઈલ મળી આવતા પોલીસ તપાસ શરૂ કરી છે। આ વ્યક્તિ કોણ છે તથા તેની હત્યા કેમ કરાઈ તે વિવિધ પ્રશ્નોને લઈને પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। આ હત્યા કેસ ઉકેલવામાં મોબાઈલ મહત્વનો ભાગ ભજવી શકે છે। આજ રોજ બુટાલ ગામની અંદર બે કૂવાની અંદર એક અજાણ્યા શખ્સની લાશ મળી આવી હતી। પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તેમની કાર્યવાહી હાથ ધરી હતી। ગામના કૂવામાં કોથળામાં એક લાશ પડેલ છે, જે અનુસંધાને અમે અહીં આવીને કોથળો ખોલીને જોતા કોઈ અજાણ્યા પુરુષ ઈસમની લાશ જણાયેલ છે। એ હાલ કોણ છે તેની તપાસ ચાલુ છે।